મહત્વના સમાચાર બનાસકાંઠા પાલનપુરમાં ચંડીસર જીઆઈડીસીમાં દરોડા પાડવામાં આવ્યા છે। ઘી બનાવતી ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા છે। અધિકારીઓ પહોંચતા જ ફેક્ટરી માલિક ફરાર થયા હતા। ફેક્ટરીમાંથી લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘી મળી આવ્યું છે। 35 લાખની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો પકડાયો છે। તો ફરી શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે। બનાસકાંઠાના પાલનપુરની ચંડીસર જીઆઈડીસીમાં દરોડા પાડવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે। અલ્કેશ, ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। જે રીતે નકલી વસ્તુઓ ઝડપી પાડવામાં આવી રહી છે, તો ફરી દરોડા પાડવામાં આવ્યા છે, શું વિગત? બંસી, બનાસકાંઠા જિલ્લામાં અનેકવાર જે ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ પકડાતી હોય છે, ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા કેટલાક વેપારીઓ દ્વારા નકલી ઘી બનાવવામાં આવતું હોય છે અને તેને લઈને પાલનપુર જીઆઈડીસીની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા। મોડી રાતે આ દરોડા પાડ્યા હતા, જેને લઈને અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જે ફેક્ટરી માલિક હતો તે ફરાર થઈ ગયો હતો અને ફેક્ટરીમાંથી લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘી છે તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઝડપી પાડ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પોલીસને બોલાવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જોકે આ જ ફેક્ટરીમાંથી અગાઉ 35 લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી ઝડપાયું હતું। એટલે અનેકવાર વેપારીઓ ઝડપાય છે, ઘી પણ નકલી ઝડપાય છે અને ક્યાંક ને ક્યાંક અનેક પ્રકારના જે લેબલો હોય છે તે આ વેપારીઓ લગાવતા હોય છે। જગ્યા બદલીને અનેક જે રહેણાંક વિસ્તાર સિવાયના જે ખેતરો અથવા તો કોઈ એવી અજાણ જગ્યા હોય છે ત્યાં ફેક્ટરીઓ બનાવીને ફરીથી ઘી છે તે શંકાસ્પદ અને નકલી બનાવી રહ્યા છે ને જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં પહોંચાડી રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। જીવનસિંહ જી અલ્કેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો 35 લાખની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પાલનપુરની ચંડીસર જીઆઈડીસીમાં દરોડા પાડવામાં આવ્યા છે।